લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. બોટાદ જિલ્લાના રાણપુર શહેર ખાતે હનુમાનપુરી સોસાયટીમાં ગ્રામ પંચાયત દ્વારા પીવાના પાણીનું વિતરણ કરવામાં આવતા ગ્રામ પંચાયતની લાઇનમાં પીવાના પાણી સાથે ગટરનું પાણી મિક્સ થઈને આવતા રહીશું તો પરેશાન સોસાયટીના નાગરિકો ગેલાભાઈ વજીકરણભાઈ મીર દ્વારા અનેકવાર રાણપુર ગ્રામ પંચાયતમાં સરપંચ તેમજ તલાટીને રજૂઆત કરવા છતાં લેખિતમાં પણ અરજી કરવા છતાં આજ દિન સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવેલ નથી. તો શું આ સોસાયટીના સ્થાનિકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે? તો તંત્ર દ્વારા શું કોઈ પગલાં લેવામાં આવશે કે નહીં તે સોસાયટીની માંગ છે. અને જો વહેલી તકે પરિણામરૂપી કામ કરવામાં નહીં આવે તો ન છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે પંચાયતનો ઘેરાવ કરી આંદોલન કરવામાં આવશે. રિપોર્ટર અજય પરમાર, રાણપુર. ગાંગડિયા ઘેલાભાઈ વજકરણભાઈ. ગેલાભાઈ, આ પાણી તમારા ઘરે ગટરનું આવે છે, કેટલા સમયથી આવે છે અને કેવી રીતે આવે છે? લગભગ હું અહીંયા રહેવા આવ્યો ત્યારનું 1 વર્ષ ઉપરથી આવે છે. એમ 3 અરજી પણ મેં કરી છે પંચાયતમાં, પણ અહીંયાથી કોઈ આનો કાંઈ નિકાલ આવતો હજી સુધીમાં નથી. પંચાયતમાં અરજી કર્યા બાદ પંચાયત દ્વારા શું એક્શન લેવામાં આવે? ક્યાંય ખાડું ને એવું જોઈએ અને વ્યા જાય છે. ગટર લાઈનનું નહીં, પાણીની લાઈનનું તો કાંઈ કોઈ જોતા નથી અને હજી સુધીમાં કોઈએ મારો સંપર્ક કર્યો એવું પણ નથી. થોડા દિવસ પહેલાં પંચાયતમાં ગયા હતા તો આપણને શું જવાબ દેવામાં આવ્યો? ત્યાં એવું કહેવામાં આવ્યું કે તમે અત્યારે જાઓ, અમારા નળવાળા આવે જ્યારે પાણી ખોલે ત્યારે એમને બતાવજો. અત્યારે મેં નળવાળાને બોલાયા હતા, એમને આ દેખાડ્યું. તો અલગ અલગ રીતે આ વિસ્તારની અંદર આરોગ્ય સાથે છેડા થાય છે, તો આ બારામાં શું કહેવું તમારું? અરે આમાં કેટલું જનજીવનને અસ્તવ્યસ્ત થઈ જાય છે, કારણ કે આ પાણીજન્ય રોગો કેટલાય થાય છે. અહીંયા પંચાયતમાં જાવી એટલે એમ કે તમે અરજી આપવા આવો ત્યારે તમારે ઘરવેરાની પહોંચ, નળવેરાની પહોંચ, તો આ પ્રજાને તો આ પાણીજન્ય રોગ 1 વર્ષથી થાય છે. એનો જવાબ આવું કોણ આપશે?